બનાસકાંઠામાં વીજ ટાવર લાઈનના મુદ્દે કાંકરેજમાં કોંગ્રેસ ગરજી મામલતદારને સોંપ્યું આવેદનપત્ર। બનાસકાંઠાના કાંકરેજથી આ સમયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કાંકરેજમાં વીજ ટાવર લાઈન મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનમાં ઉભા કરાતા વીજ ટાવરોને લાઈનો સામે યોગ્ય નીતિ બનાવવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધી લખાયેલ આવેદનપત્ર મામલતદારને પાઠવી ખેડૂતોને ન્યાય આપવા અને યોગ્ય વળતર ચૂકવવા 9 મુદ્દાઓ સાથે જોરદાર માંગ કરવામાં આવી છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં વીજ ટાવર લાઈને લઈ ખેડૂતોનો આક્રોશ હવે રાજકીય સ્તરે પહોંચ્યો છે। સમગ્ર ગુજરાતના 26 જિલ્લાઓમાં પ્રાઇવેટ પાવર કંપનીઓ દ્વારા સોલાર પ્રોજેક્ટ, પવન ચક્કીઓ અને વીજ સબ સ્ટેશનો માટે ટાવર લાઈનો નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરીમાં કાયદાકીય વિસંગતતાઓના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈ કાંકરેજ કોંગ્રેસના આગેવાનો ખેડૂતોની બહાર આવ્યા છે અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે। કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં મુખ્ય 9 મુદ્દા પર રજૂઆત કરવામાં આવી છે, જેમાં સૌથી મહત્વની માંગ ખેડૂતોને અપાતા વળતર અંગેની છે। કોંગ્રેસે માંગ કરી છે જ્યાં સુધી કેન્દ્ર સરકાર યોગ્ય કાયદો ન બનાવે ત્યાં સુધી ખેડૂતોને કાં તો જમીનની બજાર કિંમત અથવા વાણિજ્યક જંત્રીના 4 ગણું વળતર આપવામાં આવે અથવા થાંભલા દીઠ દર મહિને ₹50,000 ભાડું ચૂકવવામાં આવે અથવા તો સીધું ₹2 કરોડનું વળતર ચૂકવવામાં આવે। જેમાં વિવિધ મુદ્દાઓની વાત કરવામાં આવે તો મુદ્દો નંબર 1 જમીન સંપાદન કાયદા 2013 મુજબ રાઇટ ઓફ વે હેઠળ 4 ગણું વળતર આપે। મુદ્દો 2 ટાવર ઉભો થવાથી જમીનની બજાર કિંમતમાં થતો ઘટાડો પણ વળતરમાં ધ્યાને લેવામાં આવે। મુદ્દો 3 રૂટ મેપ નક્કી કરતા પહેલા સ્થાનિક પંચાયતોને સંસ્થાઓની મંજૂરી ફરજિયાત કરો। મુદ્દો 4 જાહેરનામા વખતે ખેતરના બ્લોક નંબર અને સર્વે નંબર સ્પષ્ટ દર્શાવો। મુદ્દો 5 ખેતીના જમીનને નુકસાન ન થાય તે માટે રૂટ મેપ દરિયાઈ પટ્ટી કે બિન ઉપજાઉ જમીન પરથી બનાવો। મુદ્દો 6 શક્ય હોય ત્યાં સુધી ટ્રાન્સમિશન માટે અંડરગ્રાઉન્ડ કેબલ લાઇનની નીતિ અપનાવો। મુદ્દો 7 બ્રિટિશ કાળના જૂના ટેલિગ્રાફ એક્ટ હેઠળ પોલીસ પ્રોટેક્શન આપી ખેડૂતોનો અવાજ દબાવવાનું બંધ કરો અને ફરજિયાત લોક સુનાવણી યોજો। ખાનગી કંપનીઓ પોતાના કરોડોના નફા માટે ગરીબ ખેડૂતોની કિંમતી જમીનો બગાડી રહી છે। ટેલિગ્રાફ એક્ટના બહાને પોલીસનો ડર બતાવી ખેડૂતોને કચડવામાં આવી રહ્યો છે। અમારી માંગ છે કે સરકાર તાત્કાલિક ROW વળતર અંગે યોગ્ય નીતિ બનાવે, નહીં તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનશે। હવે જોઈ રહેશે કે કોંગ્રેસ અને અસરગ્રસ્ત ખેડૂતોની આ ન્યાયિક માંગણીઓ પર ગાંધીનગરથી મુખ્યમંત્રી કાર્યાલય શું એક્શન લેશે? શું વીજ કંપનીઓની મનમાની અટકશે અને ખેડૂતો તેમનો હક મળશે ખરો? આ તમામ અહેવાલો પર અમારી નજર બનેલી રહેશે। એવા અરવિંદસિંહ પટેસરિયા, ભારતીય સ્મિતા, કાંકરેજ। અમારે તો ખેડૂતો વિશે એટલું જ કહેવું છે કે સરકાર જે મીટરના ભાડા લે છે અને દરેકને ખેડૂતોને પૂરું થઈ જાય તરત કાપી નાખે છે, આ બધું ના હોવું જોઈએ। ખેડૂતોને પૂરેપૂરું વળતર, એને આજીવન જે ધોપલા નખો છે આજીવન એને ગણતર કરી અને એને વળતર પૂરું પાડે એવી અમારા ખેડૂતોને આ સરકાર વ્યવસ્થા કરી આલે એવી અમારી કોંગ્રેસ પાર્ટી તરફથી માગણી છે। આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ગુજરાત કિસાન કોંગ્રેસ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે વીજ પોલની લાઈનો નાખવામાં આવી છે, જેમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું, તે અનુસંધાને આજે કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી મુખ્ય 9 જેટલા માગણીઓ એમાં દર્શાવવામાં આવી છે। અમારો મુખ્ય મુદ્દો એ છે કે જે ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી। જે અમારું કહેવું એવું છે કે ભાઈ જે તે સર્વે આધારિત અને જે જંત્રી હોય વાણિજ્યની, એ વાણિજ્યની જંત્રીથી 4 ગણા અથવા માસિક ભાડું ₹50,000 અથવા ₹2 કરોડ ના દ્રષ્ટિથી ખેડૂતોને વળતર આપવામાં આવે। બીજું કે ખેડૂતોને લાઈન જે નાખવાનું જેનું રૂટ મેપિંગ છે, એ રૂટ મેપિંગ કોઈ ખરાબાની જગ્યા હોય કે પડતર કોઈ જગ્યા હોય કે એ રીતે જો યોગ્ય હોય તો એ રીતે મેપિંગ કરીને જમીન ઓછી બગડે એ રીતે નાખવામાં આવે। બીજું કે આ જે સમગ્ર ગુજરાત રાજ્યમાં આ ખેડૂતો સરકાર સામે સંઘર્ષ કરી રહ્યા છે। સરકારે ખેડૂતો સાથે ખૂબ જ ખરાબ વર્તન હજુ સુધી કોઈ યોગ્ય જવાબ આપવામાં નથી આવ્યો। અમારા કાંકરેજ તાલુકાની અંદર પણ લગભગ ખાસ કરીને અમારા જે નદી વિસ્તારના ગામડાઓ છે, અરણીવાડાથી માંડી, અરણીવાડા બુકોલીથી માંડીને ફતેહગઢ અને જાળિયા બાજુ એ બાજુના ગામડાઓમાં જે 2018ની અંદર
જે વીજ લાઈન નાખવામાં આવી હતી તેનું વળતર હજુ સુધી, અને એનો ભોગ લગભગ 200 જેટલા ખેડૂતો બનેલા છે અમારા અંદાજ મુજબ, એમને યોગ્ય વળતર મળ્યું નથી. તેથી અમારી માગણી છે સરકાર તરફ કે યોગ્ય વળતર કરવામાં આવે. ભારત સરકારની જ્યાં સુધી સ્પષ્ટ નીતિ ન થાય ત્યાં સુધી અમારી જે માગણી છે કે ભાઈ તમે 4 ગણું ખેડૂતોને વળતર આપો, જે જંત્રી જે હોય એના મુજબ, અથવા એમને માસિક ભાડું 50,000 રૂપિયા તમે આપો, એવી અમારી સ્પષ્ટ સરકાર સમક્ષ માગણી છે. જો સરકાર અમારી માગણી નહીં સ્વીકારે તો આગામી સમયમાં વધી ચિંધ્યા માગે અમારી પ્રદેશ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના આદેશ પ્રમાણે અમે ઉગ્ર આંદોલનો કરીશું. 200 જેટલા ખેડૂતોએ તેમની રીતે ચોક્કસ બધી રીતે પ્રયત્ન